વડોદરા રેલવે સ્ટેશન ગોલ્ડન ટેમ્પલ મારફતે પાકિસ્તાન જેલથી મુક્ત થયેલા 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને માછીમારોને બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા। 22 માછીમારોને પાકિસ્તાને મુક્ત કરતા ભારત આવ્યા। પાકિસ્તાન ખાતે મરીન સિક્યુરિટી એપ્રિલ 21 થી ડિસેમ્બર 22 સુધી પકડાયેલા 22 માછીમારો મુક્ત કરવામાં આવ્યા છે, જે પૈકી હાલ 195 માછીમારોને મુક્ત કરવાના બાકી છે, જેમાં ગીર સોમનાથના 14, રાજકોટનો 1, દેવનાના 3, દીવાનાના 3, યુપીના 1, હજુ પણ 195 માછીમાર પાકિસ્તાનની જેલમાં છે। તેમને છોડાવવા સરકાર પ્રયત્નો કરી રહી છે। 22 માછીમારો 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા। પાકિસ્તાન સરકાર દ્વારા યોગ્ય વર્તન ન કરાયું। માછીમારોએ જણાવ્યું હતું, તમામ 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા। હું 3.5 વર્ષ પહેલા પકડાઈ ગયો હતો ને મારે વાંચી લાંડી જેલમાંથી પાકિસ્તાન કરાચીમાંથી મને લાંડી જેલમાંથી શુક્રવારે કાઢ્યો છે સવારે 8 વાગે। ત્યારે આજે પૂછ્યો છું અહીંયા ને અમે 22 માણસો છે, એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર માણસો આવ્યા છે, બાકી અટ્ટા માણસો હજી લાંડીમાં પાકિસ્તાન કરાચીમાં છે। ને અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દથી જલ્દ છોડાવવાની કોશિશ કરો, કારણ કે હું આ બહુ બીમારી છે ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે, માણસોમાં બહુ તકલીફમાં છે। કેવો વ્યવહાર થતો હતો તમે? બી ગરીબી છે, ખાવા પીવાનું તો છે ને કે આપણે ઇન્ડિયા વાળાની કેદીઓને ખાવા પીવાનું દે છે। ખુદ આપણા માણસો કામ કરી મોટી કામ કરીને ગુજારો કરે છે, સાલડ પકાવે છે, ચાય પકાવે છે। એટલે મેં સરકારને વિનંતી કરું છું કે જલ્દથી જલ્દ આપણા માણસોને છોડાવવાની વિનંતી કરું છું। કેવું લાગી રહ્યું છે આજે તમને મુક્ત આજે મને તો બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું છું। 3.5 વર્ષ